સુરત શહેરમાં ઠગો અવનવી તરકીબો અજમાવી ઠગીના ગુનાને અંજામ આપતા હોય છે। ત્યાં સુરતના ચોક બજાર પોલીસે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરી લાખો રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી આચરી ભાગે છૂટેલા ઠગને 10 મહિને ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીના, ડીસીપી ઝોન 5 રાઘવ જૈન, એસીપી ડિવિઝન આર રાહીના માર્ગદર્શન હેઠળ ચોક બજાર પીએનજી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પીએસઆઈ વીટી ડોડિયન ટીમના એએસઆઈ ઇન્દ્રજીત અનોપસિંહ અને અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વીરસિંહને મળેલી બાતમીના આધારે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરી 11,79,000 રૂપિયાથી વધુ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી ભાગે છૂટેલા ઠગ બોટાદના રામપરા ગામના ધનંજય નરસિંહ છોટાને અમદાવાદ જિલ્લાના વંથલા ગામમાં આવેલા આનંદ આશ્રમ ખાતેથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। આરોપી ધનંજય છેડાએ વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં ફરિયાદીની દુકાનેથી મોબાઈલ એસેસરી, હેન્ડસેટ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ સહિતનો લગતો સામાન ખરીદી કરી 30 દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ આચરી છે। તો ચોક બજાર પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી।